સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ 2026 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વડોદરા શહેરમાં એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે. 21મી સપ્ટેમ્બરે એના સંદર્ભની સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવી છે, જેમાં 35 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ યુવાન જે તૈયારી કરતા હોય, જે ભૂતકાળમાં જીપીએસસી ની પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય, અથવા તો જેમને પ્રિલિમ પાસ કરી હોય પણ મેઇન્સ અથવા ઇન્ટરવ્યુમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય, એવા લોકોને ખાસ કરીને 21મી ની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે. વડોદરા શહેરમાં દરરોજ 6 કલાક અને ટોટલ 6 મહિનાના સમયગાળામાં 800 કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય, જેમાં રાઇટિંગ સ્કિલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ QR કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે. 21મી તારીખની પરીક્ષા માટે આ QR કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો. વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ QR કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને 21મી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે.